વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં બઢતી પામીને બહાર ગયેલ હેડ નર્સિંગને પુનઃ આગમન અન્વયે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે હાલમાં બઢતી પામી બહાર ગયેલ હેડ નર્સિંગને પુનઃ આગમન અન્વયે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન શહેરમાં વીતેલા સમયમાં પૂર જેવી અત્યંત કઠિન પરિસ્થિતિમાં પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરેલ સ્ટાફગણનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં હાલમાં નિવૃત્ત થયેલ એક્ટિવ સભ્ય અને હેડ નર્સ કમલેશ પરમાર સહિત નિવૃત્ત થનાર નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નીલેશ્વરીબેન અને અન્ય નિવૃત્ત આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। પૂરની પરિસ્થિતિ દરમિયાન 72 કલાક કરતાં વધારે સતત કર્તવ્યપરાયણતા તથા નિષ્ઠાથી ડ્યુટી બજાવનાર અમારા નર્સિંગના બહેનોનું ખાસ પ્રસંગે બહુમાન કરવામાં આવ્યું અને વય નિવૃત્તિ પામતા નીલુબેન, હેમાબેન તથા અમારા નેતા એવા કમલેશભાઈ પરમાર ને આજે વય નિવૃત્તિ નિમિત્તે અમે એક ફેરવેલ વિદાય સમારંભનું આયોજન કરેલું છે। ફ્લડ દરમિયાન ઉત્કૃષ્ટ સેવા બજાવનારાઓને સયાજી હોસ્પિટલ તરફથી, આરોગ્ય વિભાગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એમની આ ફરજ પ્રત્યેની નિષ્ઠા હંમેશા ભૂલાશે નહીં અને વય નિવૃત્ત થતા દરેક અમારા મેટ્રન બહેનોને નિવૃત્તિમય જીવન ખૂબ જ આરોગ્યપ્રદ અને સારું રહે, સુખાકારી રહે એવી પ્રભુને પ્રાર્થના। પ્રમોશન થઈને બહાર આવેલા છે હેડ નર્સોનું સન્માન તેમજ પૂર આ ચાલુ વર્ષે આવેલ પૂર દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નર્સિંગ સવારના કર્મચારીઓનું સન્માન તેમજ હાલમાં નિવૃત્ત થયેલ તેમજ નિવૃત્ત થનાર નર્સિંગ સવારના કર્મચારીઓનું સન્માનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ। એ નિમિત્તે સમગ્ર હોસ્પિટલ તેમજ આરોગ્ય કર્મચારીઓનું ગેટ ટુગેધર મિલન સમારંભ હતો અને બહુમાન રાખવામાં। આ પ્રસંગે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર યશ સાહેબ, આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણ સાહેબ તેમજ રિટાયર્ડ આરએમઓ ડૉક્ટર હિલૈયા સાહેબ તેમજ અમારા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નીલેશ્વરી મેડમ તેમજ શ્રી કડીવાલા તેમજ હિતેશ ભટ્ટ હાજર હતા અને બહોળી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહીને ખૂબ જ મન મૂકીને પ્રોગ્રામ મારેલો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।